નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ટેક્સ્ટ બુકના ઉદાહરણની ચર્ચા કરવાની છે, જેમની રકમ મેં બોર્ડ ઉપર દર્શાવી છે। પ્રીવિયસ લેક્ચરમાં આપણે બધી ચર્ચા કરી ગયા છીએ। મુક્ત પતનની, પછી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, એ બધી આપણે ચર્ચા કરી ગયા। આલેખોની ચર્ચા કરી ગયા। ત્યારબાદ હવે ન્યુમેરિકલની ચર્ચા કરીએ। તો ન્યુમેરિકલની રકમ મેં બોર્ડ ઉપર લખી છે કે એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે। રકમ શાંતિથી સમજજો તો જ ન્યુમેરિકલ થશે, બાકી આગળ ન્યુમેરિકલ થશે નહીં। તો જોવાનું છે, એક બહુમાળી મકાન છે, એની ટોચ ઉપરથી એક દડાને ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે, બરોબર। હવે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે તેની જમીનથી ઊંચાઈ કેટલી છે? 25 મીટર છે। હવે આ ન્યુમેરિકલ શું કહેવા માગે છે? એક દડો છે, દડાને ઉપર ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે। ઉર્ધ્વ દિશા એટલે કઈ દિશા? ઉપરની દિશા। હવે જુઓ, આ એક બહુમાળી મકાન છે, બહુમાળી મકાન, અને મકાનની ટોચ ઉપરથી એટલે કે અહીંથી દડાને ફેંકવામાં આવે છે। અહીંથી દડાને ઉપર ફેંકવામાં આવે છે। કેટલાની ઝડપથી? તો કે પ્રારંભિક ઝડપ આપી છે કે પ્રારંભિક ઝડપ કેટલી છે? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે। તો V0 કેટલાની ઝડપથી ફેંકવામાં આવે છે? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ, 20 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર। હવે દડો જે જગ્યાએથી અહીંથી ફેંકવામાં આવે છે એ બિંદુની જમીનથી ઊંચાઈ કેટલી છે? જમીન અહીંયા છે, જમીનથી ઊંચાઈ એટલે કે આ ઊંચાઈ કેટલી હશે? તો રકમમાં આપેલી છે, કેટલી છે? 25 મીટર છે બાળકો। જો દડો અહીંથી ફેંકવામાં આવે છે, એ બિંદુની જમીનથી ઊંચાઈ કેટલી છે? 25 મીટર છે। તો એમાં આપણને પૂછ્યું છે કે દડો કેટલી ઊંચાઈ પહોંચે। હવે બાળકો મેં 20 મીટર પ્રતિ સેકન્ડ લઈ લીધું, પ્લસ લેવા કે માઇનસ એ ખબર પડવી જોઈએ। મેં પ્લસ લઈ લીધા, પરંતુ એમ ડાયરેક્ટ નહીં કરવાનું, જોવાનું કઈ દિશામાં ફેંકવામાં આવે છે? ઉપરની દિશામાં। જો ઉપરની દિશામાં ફેંકવામાં આવતું હોય તો આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈ ગયા। ઉપરની દિશા હોય તો વેગ ધન, પછી સ્થાનાંતર ધન, અને પ્રવેગ ગુરુત્વ પ્રવેગ ઋણ આવશે। પ્રવેગ નીચે આવતો હોય કે ઉપર જતો હોય તો ઋણ આવશે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ। કેમ ઋણ આવે એ બધી ચર્ચા પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે। ઉપર જતો હોય તો વેગ ધન, સ્થાનાંતર ધન, અને ગુરુત્વ પ્રવેગ ઋણ। નીચે આવતો હોય તો વેગ ઋણ, સ્થાનાંતર ઋણ, અને ગુરુત્વ પ્રવેગ પણ ઋણ આવશે, બરોબર। તો સંજ્ઞા પદ્ધતિ, દડો ક્યાંથી ક્યાં જાય છે? નીચેથી ઉપર જાય છે, એટલે કે ઉપરની દિશામાં જાય છે। કેટલાની ઝડપે જ ફેંકવામાં આવે છે? 20 મીટર પ્રતિ સેકન્ડની। તો ઉપરની દિશા છે, તો ઉપરની દિશાને ધન, તો વેગ કેવો લેશું? 20 મીટર પ્રતિ સેકન્ડ ધન લઈશું, બરોબર। અને આમાં એક આપણને કીધું છે કે ગુરુત્વ પ્રવેગ G બરાબર 10 મીટર સેકન્ડ રેસ ટુ -2 લો। ગુરુત્વ પ્રવેગ આટલો લેવાનો છે, રકમમાં આપણને આપી દીધેલું છે। હવે પેલું મને પૂછ્યું છે કે દડો કેટલી ઊંચાઈ પહોંચશે। હવે 3 સૂત્ર બાળકો તમને આવડવા જોઈએ। આપણે 3 સૂત્ર હું અહીંયા નીચે લખી દઉં છું। V = V0 + AT, D = V0T + 1/2 AT², અને ત્રીજું છે V² - V0² = 2AD। આ 3 ઇક્વેશન આવડતા હશે એટલે તમને ન્યુમેરિકલ આવડી જશે। હવે મને પૂછ્યું છે દડો કેટલી ઊંચાઈ પહોંચશે। દડાને આપણે માની લો કે 25 મીટર ઊંચી બિલ્ડિંગ છે ત્યાંથી ફેંકવાનો છે, તો હાથમાં લઈને ફેંકું છું તો દડો ઉપર જશે। આ રીતે ફેંકું, ઉપર જશે। એક બિંદુએ એનો વેગ શૂન્ય થઈ જશે અને ત્યાંથી ફરી પાછો નીચે આવશે। ખ્યાલ આવે છે? દડાને મેં ઘા કર્યો તો ઉપર જતો રહે છે? નહીં। દડાને મેં ઘા કર્યો તો એક બિંદુએ એનો વેગ શૂન્ય થશે અને ત્યાંથી ફરી પાછો નીચે આવશે। તો એક બિંદુ એવું છે જ્યાં તેનો વેગ શૂન્ય થાય છે,
ત્યાંથી ફરી પાછો નીચે આવે છે તો મહત્તમ કેટલી ઊંચાઈ જાય? માની લો કે આ મહત્તમ ઊંચાઈ, આ પેન અહીંથી ફરી પાછી નીચે આવે છે તો આ બિંદુએ મહત્તમ ઊંચાઈ થઈ. મહત્તમ ઊંચાઈએ તેનો વેગ કેટલો થશે? શૂન્ય થશે. કયો વેગ? તો કે અંતિમ વેગ. પ્રારંભિક વેગથી હું આમ ફેંકું, આમ હાથે હાથે ઉપર જવા માંડે નહીં, એને કંઈક વેગ આપવો પડશે. વેગ આપ્યો તો આ બિંદુ એવું આવ્યું કે ન્યા એનો વેગ શૂન્ય થઈ ગયો, ત્યાંથી ફરી પાછું નીચે આવ્યું તો આ બિંદુથી આ બિંદુ મહત્તમ ઊંચાઈ થઈ કે આટલી ઊંચાઈ સુધી પેન ગઈ, ત્યાંથી ઊંચી નથી ગઈ, ત્યાંથી ફરી પાછી નીચે આવે છે તો મહત્તમ ઊંચાઈ આટલી થઈ. તો મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ શૂન્ય હોય છે. તો આપણે એ મેળવીએ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. તો એના માટે સૂત્ર ક્યાં લેવા? તો કે આમાં સમયની ચર્ચા નથી કરી એટલે પહેલું નહીં આવે અને બીજું નહીં આવે, બરોબર. તો કયું સૂત્ર આવશે? ત્રીજું સૂત્ર કયું છે? v² - v0² = 2ad, બરોબર. હવે અંતિમ વેગ મહત્તમ ઊંચાઈ પહોંચે, કેટલી ઊંચાઈ પહોંચશે? તો કે અહીંથી ફેંકો, આમ ફેંકો, અહીંથી ફરી પાછું નીચે આવે છે દડો તો આ ઊંચાઈ એનો વેગ કેટલો હશે? તો કે મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ શૂન્ય હોય, ત્યાંથી ફરી પાછો નીચે આવે. બાકી અંતિમ ઊંચાઈ વેગ શૂન્ય ના હોય તો પદાર્થ ઉપર જ જવો જોઈએ. આ પેન મેં ફેંકી તો આ મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ શૂન્ય થયો એટલે ફરી પાછો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે આવવા લાગ્યો પદાર્થ. બાકી તો અંતિમ વેગ એનો શૂન્ય ના હોત તો પદાર્થ ઉપર જ જતો રહેત. અને પ્રારંભિક વેગ આ સમજી લ્યો, પેન છે, પેનને મારે ઉપર ઉછાળવી હોય તો પ્રારંભિક વેગ આપવો પડે. હાથે હાથે ઉછળવા માંડે તો કે પ્રારંભિક વેગ આપવો પડે. પ્રારંભિક વેગ આપ્યો, પ્રારંભિક વેગ મેં આપ્યો તો પેન શું થયું? અહીંથી ફરી પાછી નીચે આવી ગઈ. કેમ? તો કે મહત્તમ ઊંચાઈ એનો અંતિમ વેગ શૂન્ય થઈ જાય, ત્યાંથી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે આવે, અંતિમ વેગ શૂન્ય થઈ ગયો તો મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ શૂન્ય હોય છે. હવે અંતિમ વેગ કેટલો આવશે? 0² પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ પ્લસ લેવાનો. શું કામ? ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશા એટલે ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે તો પ્રારંભિક વેગ 0 માઇનસ આ ઇક્વેશનની નિશાની છે. હવે અહીંયા શું આવશે? 20² = 2. ક્યાં પ્રવેગની અસર હેઠળ ઉપર ગતિ કરે? ઉપર ફેંકીએ તો કયો પ્રવેગ લાગતો હોય? તો કે ગુરુત્વ પ્રવેગ લાગતો હોય. ગુરુત્વ પ્રવેગ લાગતો હોય તો ગુરુત્વ પ્રવેગ ઉપરની દિશામાં ફેંકીએ તોય ઋણ જ આવે, નીચેની દિશામાં ફેંકીએ તો પણ ઋણ જ આવે. તો ગુરુત્વ પ્રવેગ 10 આપ્યો છે પરંતુ ઉપરની દિશા હોય કે નીચેની દિશા, પરંતુ કેટલો લેવાનો? -10. તો અહીંયા લખી નાખું છું a બરાબર g અને -10 મીટર સેકન્ડ -2 આપણને આપી દીધું છે. કેમ કે ઉપર જાય તો એ ગુરુત્વ પ્રવેગ લાગતો એટલે જ પદાર્થ નીચે આવે તો ગુરુત્વ પ્રવેગ 10 લેવાનો છે, પરંતુ ઉપરની દિશા હોય કે નીચેની દિશા ગુરુત્વ પ્રવેગ કેવો આવશે? ઋણ જ આવશે. એમની ચર્ચા કરી ગયા. તો 2 × -10 એને ગુણ્યા, હવે પદાર્થ અહીંથી અહીંયા સુધી મહત્તમ ઊંચાઈ અહીંયા સુધી પહોંચે છે. આ બાજુ લખું છું, અહીંથી ફેંકવામાં આવે છે ને મહત્તમ ઊંચાઈ આટલે જાય છે, ત્યાંથી ફરી પાછો નીચે આવે તો આ મહત્તમ ઊંચાઈને હું h નામ આપી દઉં. શું નામ આપી દઉં? h ઊંચાઈ સુધી પહોંચે છે. h હાઇટ સુધી મહત્તમ ઊંચાઈ એની h છે અને h આપણે મેળવવી છે. કેટલી ઊંચાઈ છે એ મેળવવી છે. તો પદાર્થ જો આ શું છે? d શું છે? સ્થાનાંતર છે. સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય છે? નીચેથી તે ઉપર થાય છે. અને કેટલું થાય છે? h જેટલું થાય છે. તો ઉપર તરફ સ્થાનાંતર થતું હોય તો સ્થાનાંતર કેવું આવે? ધન આવે. અને કેટલું સ્થાનાંતર થાય છે? આટલું. તો એ કેટલું ધાર્યું છે આપણે? h. તો h ધારી લ્યો, બરોબર. હવે -0² 0, ઇક્વેશનના માઇનસ, 20² 400, 2 × -10 -20 એને ગુણ્યા h એટલે h, અને h ને સૂત્રનો કરતા બનાવીએ એટલે -400/-20 અને 20 આ માઇનસ શું થઈ જશે? પ્લસ 400/20 એટલે કેટલા આવે? 20. અને ઊંચાઈ એટલે શેમાં આપણે લીધી છે? મીટરમાં લીધી છે. કેમ કે આ બધું મીટર સેકન્ડમાં આપ્યું છે તો ઊંચાઈ શેમાં? આ કિલોમીટર પ્રતિ અવરમાં આપ્યો તો ઊંચાઈ કિલોમીટરમાં આવત. અને મોસ્ટ ઓફ આપણે ફિઝિક્સમાં ન્યુમેરિકલ કરશું તો કિલોમીટર પ્રતિ અવર હોય અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખશું અને પછી આગળ વધશું. તો અહીંયા જુઓ મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે એટલે ઊંચાઈ શેમાં મળશે? મીટરમાં મળશે. તો મહત્તમ કેટલી ઊંચાઈ સુધી જશે? તો કે બિલ્ડિંગથી
20 મીટર સુધી જશે। હવે મને એમ કીધું કે જમીનથી દડાની ઊંચાઈ કેટલી હશે, જમીનથી દડો કેટલી ઊંચાઈ સુધી જશે, તો જુઓ જમીનથી આ બિલ્ડિંગની ઊંચાઈ કેટલી છે 25 મીટર અને ત્યાંથી દડો પાછો કેટલો ઊંચે જાય છે તો કે 20 મીટર। તો જમીનથી દડાની ઊંચાઈ કેટલી હશે, જમીનથી દડાની ઊંચાઈ કેટલી હશે, કેમ કે 25 મીટર બિલ્ડિંગની ઊંચાઈ છે અને 20 મીટર સુધી દડો ઊંચે જાય છે, તો જમીનથી દડાની ઊંચાઈ કેટલી હશે 25 વત્તા કેટલા એચ કેટલા મળ્યા તો કે 20, તો 25 વત્તા 20 તો કેટલા આવશે 45 મીટર। અત્યારે તમને એમ કીધું હોય કે બિલ્ડિંગથી દડાની ઊંચાઈ કેટલી હશે, આ ઊંચાઈ કઈ મળી તો કે જ્યાંથી ફેંકો ત્યાંથી કેટલી ઊંચાઈ સુધી જશે એ, અને હવે જમીનથી પૂછી હોય તો કે જમીનથી દડો કેટલી ઊંચાઈ સુધી જશે, તો અહીંથી પહેલા ફેંકો ત્યાંથી ઊંચાઈ મેળવી લેવાની વત્તા આપણે જે બિલ્ડિંગની ઊંચાઈ હતી એડ કરી દેવાની, એટલે ટોટલ ઊંચાઈ મળી જશે। બે રીતે ન્યુમેરિકલ પૂછાઈ શકે। માની લો કે એમસીક્યુ પૂછાણો અને તમને કીધું કે જમીનથી દડો કેટલી ઊંચાઈ સુધી જશે, તો અહીંથી આ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જાય એ મેળવી લીધું, કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જાય તો કે 20 મીટર સુધી જાય, તો 20 મીટર આ અને જમીનથી બિલ્ડિંગની ઊંચાઈ કેટલી છે 25, 25 વત્તા 20 એટલે કેટલા થશે 45 મીટર જમીનથી ઊંચાઈ થશે ને બિલ્ડિંગથી દડાની ઊંચાઈ કેટલી થશે તો કે 20 મીટર સુધી દડો જશે। શાંતિથી ન્યુમેરિકલ ગણજો એટલે ઓટોમેટિક સમજાઈ જશે, કંઈ અઘરું નથી। આમાં કે તમને સમયનો ઉલ્લેખ નથી કર્યો કે આટલા સમયમાં અહીંયા સુધી પહોંચે છે, એટલે બે સૂત્ર તો ઉપરના નીકળી ગયા, ત્રીજું સૂત્ર યુઝ કરવાનું, તો ત્રીજું સૂત્ર અહીં લખ્યું। હવે આપણને મહત્તમ કેટલી ઊંચાઈ સુધી જશે એ આપણને પૂછ્યું છે, તો તમને લાઇટ થઈ જવી જોઈએ કે મહત્તમ ઊંચાઈએ પહોંચે કોઈ પદાર્થ, આટલી ઊંચાઈ મેં અહીંથી ફેંકો ને અહીંયા પહોંચ્યો તો મહત્તમ ઊંચાઈ એનો અંતિમ વેગ શૂન્ય થઈ જશે। શું કામે તો કે પ્રારંભિક વેગ મારે આપવો પડે કંઈક તો જ ઊંચે જાય, પ્રારંભિક વેગ આપ્યો તો આ પેન અહીંયા એનો અંતિમ વેગ શૂન્ય થઈ ગયો અને ફરી પાછી ત્યાંથી ક્યાં આવવાની શરૂ કરી નીચે, બાકી અંતિમ વેગ એનો શૂન્ય ન થતો તો પદાર્થ ઉપર જ જતો રહે, પરંતુ એવું થાય છે પેનને ઉપર નાખો તો ઉપર જતી રહે છે નહીં, પરંતુ અંતિમ વેગ એનો એક સમયે શૂન્ય થાય છે અને ત્યાંથી ફરી પાછી પેન અથવા દડો ક્યાં આવે છે નીચે આવે છે। તો અંતિમ મહત્તમ ઊંચાઈએ અહીંયા સુધી મહત્તમ ઊંચાઈએ એનો અંતિમ વેગ કેવો થશે શૂન્ય, ત્યાંથી પદાર્થ ક્યાં આવશે નીચે આવશે, તો મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ કેવો હોય છે શૂન્ય હોય છે, તો અંતિમ વેગ v શૂન્ય, પ્રારંભિક વેગ 20 અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કેટલો લેવાનો માઇનસ લેવાનો। શું કામે પદાર્થની ઉપર ગતિ થતી હોય કે નીચે, ગુરુત્વ પ્રવેગ હંમેશા માઇનસ આવશે, તો -10 આપણને 10 લેવાના કીધા છે પરંતુ ઉપર ગતિ થતી હોય કે નીચે ગુરુત્વ પ્રવેગ હંમેશા માઇનસ જ આવશે, તો -10 અને આ સ્થાનાંતરની જગ્યાએ h શું કામે લીધા, હું મેં ધારી લીધું છે કે બિલ્ડિંગથી દડો મહત્તમ h ઊંચાઈ સુધી જાય છે અને ઉપર સ્થાનાંતર થાય છે કે નીચે તો કે ઉપર, એટલે સ્થાનાંતર ધન કેટલું થાય છે h જેટલું, તો સ્થાનાંતરની જગ્યાએ h, પછી સાદુરૂપ આપ્યું તો h મને મળે છે 20 મીટર અને જમીનથી ટોટલ ઊંચાઈ કેટલી થશે તો કે 25 વત્તા 20 એટલે કે 45 મીટર। હવે ત્યારબાદ બીજો પૂછ્યો છે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે। ઇઝી છે, શાંતિથી ધ્યાન આપો। બિલ્ડિંગની જમીનથી ઊંચાઈ કેટલી છે 25 મીટર, કેટલી છે 25 મીટર બરોબર। બિલ્ડિંગથી જમીનથી બિલ્ડિંગની ઊંચાઈ કેટલી છે 25 મીટર। ત્યારબાદ અહીંથી દડો ફેંકવામાં આવે છે, હવે દડો ક્યાં જશે, માની લો કે અહીંથી ફેંકવામાં આવે દડો અહીંયા સુધી આવે છે, ફરી પાછો ત્યાંથી ક્યાં આવશે નીચે જમીનને અથડાય છે, તો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે। હવે દડો બિલ્ડિંગ ઉપરથી ઘા કર્યો, ઘા કરીને ઉપર ગયો, ઉપરથી ફરી પાછો જમીન પર અહીંયા આવશે એ માટે કેટલો સમય લાગશે એ આપણે મેળવવાનું છે, મેળવીએ। હવે જુઓ આ દડાનું પ્રારંભિક સ્થાન, આ દડાનું અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન। હવે સમય લેવાનો છે મારે, તો સમય મેળવવો છે, તો મારી પાસે અંતિમ વેગ નથી, મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ શૂન્ય હોય પરંતુ અહીંયા દડો અથડાશે ત્યારે એનો અંતિમ વેગ કેટલો છે એ મને ખ્યાલ નથી। મહત્તમ ઊંચાઈએ કીધું હોત તો મને ખબર પડી જાય કે મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ શૂન્ય હોય, પરંતુ મહત્તમ ઊંચાઈએ પહોંચીને ફરી પાછો નીચે આવે છે ને જમીનને અથડાય છે, જમીનને અથડાય ત્યારે અંતિમ વેગ કેટલો છે એ મને આમાં આપ્યું નથી, અને દડો જમીનને અથડાય ત્યારે અંતિમ વેગ એનો શૂન્ય ન હોય,
શું કામે? વેગ હોય તો જ નીચે આવે, તો અંતિમ વેગ એનો શૂન્ય, જમીનને અથડાશે ત્યારે નહીં હોય, મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે એનો અંતિમ વેગ શૂન્ય હશે, પરંતુ જમીનને અથડાશે ત્યારે એનો અંતિમ વેગ શૂન્ય ન હોય. તો આ ઇક્વેશન છે, તો આમાં અંતિમ વેગ છે, પરંતુ જમીનને અથડાય ત્યારે મારે અંતિમ વેગ કેટલો હશે એ મને ખબર નથી. પછી v0 આપેલો છે, પ્રવેગ આપેલો છે, સમય શોધવાનો. તો એક ઇક્વેશનમાંથી બે અનનોન વ્યક્તિ ના મળે, બે અનનોન આપણે મેળવવાના છે એ નહીં મળે. હવે આ જુઓ, સ્થાનાંતર, પ્રારંભિક વેગ, ગુરુત્વ પ્રવેગ, એ બધું છે. સ્થાનાંતર આમાં મળી જશે, જોવું જોઈએ. દડાનું પ્રારંભિક સ્થાન આ છે, અંતિમ સ્થાન આ છે. દડાનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, અંતિમ માઇનસ પ્રારંભિક કેટલું છે? 25. તો એને તો સ્થાનાંતર કહેવાય. સ્થાનમાં થતો ફેરફાર, મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઈન્ટ્સ. તો ફાઇનલ આ છે ને ઇનિશિયલ આ છે, તો અંતિમ અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર એને સ્થાનાંતર કહેવાય. તો સ્થાનાંતર તો આપેલું છે, સ્થાનાંતર મને ખબર છે, તો સમય મળી જશે. તો મેળવી લ્યો. કયું સૂત્ર વાપરશું? બીજું, d = v0t + 1/2 at². આ ત્રીજું સૂત્ર તમને એમ થાય છે સરસ, ત્રીજું સૂત્ર શું કામ નથી કીધું? કેમ કે એમાં સમય મેળવવાનો છે, સમયનું પદ આમાં આવતું જ નથી. તો સમયનું પદ આવતું જ નથી, તો ત્રીજામાંથી સમય ના મળે, કા પહેલામાંથી મળશે ને કા બીજામાંથી. પરંતુ પહેલામાં શું છે? અંતિમ વેગ, જમીનને અથડાય ત્યારનો અંતિમ વેગ મારી પાસે નથી, એટલે પહેલું નહીં યુઝ કરીએ, તો બીજું યુઝ કરો. તો હવે સ્થાનાંતર કેટલું થશે બાળકો? તો કે સ્થાનાંતર, અંતિમ સ્થાન, દડો પ્રારંભ ગતિ કરવાની શરૂઆત અહીંથી કરે, ત્યાંથી ઉપર જાય, ફરી પાછો નીચે આવીને જમીનને અથડાય છે. જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? તો જમીન, અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે? 25 મીટર છે. હવે જોવાનું સ્થાનાંતર કઈ તરફ થઈ રહ્યું છે. સ્થાનાંતર કઈ તરફ થઈ રહ્યું છે? અહીંયા હતો ને ત્યાંથી અહીંયા આવે છે. કહો જોઈએ, ઉપર થાય છે કે નીચે થાય છે? અહીંયા પ્રારંભમાં અહીંયા હતો ને અંતમાં અહીંયા આવે છે. તો મને તો લાગે છે કે સ્થાનાંતર નીચે થઈ રહ્યું છે. શું કામ? તો કે શરૂઆતમાં અહીંયા હતો ને અંતમાં અહીંયા છે. જોતા જ ખબર પડી જાય. તો સ્થાનાંતર નીચે થઈ રહ્યું છે. સ્થાનાંતર નીચે થતું હોય તો ધન આવે કે ઋણ આવે? તો કે ઋણ આવશે. તો કે સ્થાનાંતર કેટલું આવશે? સ્થાનાંતર કેટલું થાય છે? તો કે 25 મીટર જેટલું થાય છે. કેટલું થાય છે? 25 મીટર. અને ક્યાં થઈ રહ્યું છે? નીચેની બાજુ. નીચેની બાજુ થઈ રહ્યું હોય તો કેવું આવે? ઋણ આવે. પ્રારંભિક વેગ તો આપણે શરૂઆતનો વેગ તો ક્યાં આપીએ છીએ? ઉપર તરફ. તો પ્રારંભિક વેગ તો ધન જ આવશે, 20 મીટર પ્રતિ સેકન્ડ. શું કામે? તો કે પ્રારંભ અહીંથી થાય છે, પ્રારંભ અહીંથી થાય છે. પ્રારંભમાં ક્યાં જાય છે? ઉપર જાય છે. પ્રારંભમાં આપણે વેગ ક્યાં આપીએ છીએ? ઉપરની તરફ આપીએ છીએ. તો પ્રારંભિક વેગ તો ધન જ આવશે. શું કામે? પ્રારંભમાં વેગ આપણે ઉપર તરફ જ આપીએ છીએ એટલે દડો ઉપર જાય છે. તો પ્રારંભિક વેગ આપણે ઉપર તરફ આપીએ છીએ એટલે ધન. ત્યારબાદ ગુરુત્વ પ્રવેગ a = -g. અહીંયા આપણને કીધું છે પ્રવેગ બરાબર g લેવાનો, g કેવો આવશે? માઇનસ આવશે. શું કામ? નીચેની તરફ કે ઉપરની તરફ ગતિ થતી હોય તો ગુરુત્વ પ્રવેગ આપણે કેવા લેવાનો છે? નેગેટિવ લેવાનો છે. તો -10 મીટર સેકન્ડ ⁻². હવે બાળકો ખાસ યાદ રાખજો, ગુરુત્વ પ્રવેગ આપણને રકમમાં 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનો કીધો હોય તો એટલો લેવાનો, ના કીધો હોય તો એની વેલ્યુ છે g = 9.8 મીટર સેકન્ડ ⁻². કીધો હોય તો આટલો લેવાનો, ના કીધો હોય તો આટલો લઈ જ લેવાનો. પરંતુ શું કરવાનું? તો કે માઇનસ લેવાનો. ઉપર ગતિ થતી હોય તો ગુરુત્વ પ્રવેગ માઇનસ આવશે, નીચે ગતિ થતી હોય તો ગુરુત્વ પ્રવેગ માઇનસ જ આવશે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા. આપણને કીધું છે એટલે 10 લીધા, ના કીધું હોય તો 9.8 તમારે યાદ રાખવી લેવાનું છે એની વેલ્યુ ગુરુત્વ પ્રવેગની. બરોબર. હવે આપણે ઇક્વેશનમાં મૂકીએ, ઉપરના ઇક્વેશનમાં મૂકીએ, ઇનપુટ કરીએ, મૂકો જોઈએ. તો d ની જગ્યાએ આવશે -25, v0 ની જગ્યાએ આવશે 20, સમય મેળવવાનો છે, વત્તા 1/2 પ્રવેગની જગ્યાએ આવશે -10, એને ગુણ્યા t², સમય મેળવવાનો છે. હવે આ આપણે સાદુરૂપ આપીએ, -25 = 20t, -10/2 એટલે કે -5t². હવે બાળકો બધા પદને પેલી બાજુ લઈ જાઓ તો 5t² પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, માઇનસના પ્લસ થઈ જશે 5t². આ 20t છે પ્લસ છે, પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે 20t.
-25 છે એ એમને ડાબી બાજુ છે એટલે એને ક્યાંય લઈ જવાના નથી, બધા પદ આપણે ડાબી બાજુ લઈ ગયા અને જમણી બાજુ શૂન્ય થઈ ગયો. ઓકે, હવે આમાંથી 5 સામાન્ય નીકળે એવું મને દેખાય છે, તો 5ને સામાન્ય કાઢી લીધા તો શું વધશે? t² - 4t - 5 = 0. હવે 5 અહીંયા છેદમાં વહી જાય તો શું થઈ જશે? 0 થઈ જશે. 5 બરાબર 0 નથી એટલે એ શક્ય જ નથી. t² - 4t - 5 = 0 આટલું વધશે. બરોબર. હવે જોવો જોઈએ આમાં અવયવ કઈ રીતે પડે. આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છીએ મોટા પદની નિશાની 5 × 5, તો -5 + 1 તો 4 આવી ગયા. 2 માઇનસ હોય તો શું કરવાનું? 1 માઇનસ અને 1 પ્લસ રાખવાના છે બાળકો. તો જોવો જોઈએ 5 × 5 આના અવયવ આ રીતે પડશે t - 5 અને t + 1 = 0. 5 × 5 આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા અવયવ કઈ રીતે પાડવા, તો આના અવયવ પડી ગયા. તો હવે આના આ રીતે ઉકેલ મળશે t - 5 = 0 અથવા t + 1 = 0. તો t આ 5 માઇનસ છે પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને t શેમાં આવશે? સેકન્ડમાં. અથવા અને t બરાબર +1 છે, +1 પેલી બાજુ જાય તો -1 થઈ જાય અને t શેમાં હોય? સેકન્ડમાં. તો આ t બરાબર -1 અને t બરાબર 5. તો સમય ક્યારે માઇનસમાં મળે? તો કે ના મળે. હું એમ કહું કે -5 મિનિટ શક્ય છે. અત્યારે જે ચાલી રહ્યું છે એમાંથી ભૂતકાળમાં ભવિષ્યમાં જવાનું શક્ય, ભૂતકાળમાં જવાનું શક્ય નથી. હું અહીંયા છું કે ભવિષ્યમાં જવાનું પણ શક્ય નથી. હું આજથી 10 કલાક આગળ વહી જાઉં તો એ શક્ય છે નહીં. અને હું એમ કહું અત્યારે છું ને મારે ભવિષ્યમાં જવું, ભૂતકાળમાં જવું છે, 5 મિનિટ પાછળ જવું છે, તો એ શક્ય છે નહીં. તો સમય માઇનસમાં આવે નહીં. તો હવે જુઓ t બરાબર કેટલા મળ્યા? 5 સેકન્ડ. સમય ક્યારે માઇનસ ના હોય યાદ રાખવું. t બરાબર 5 સેકન્ડ. તો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? તો કે 5 સેકન્ડ લાગશે. અહીંથી ફેંકો અને ફરી પાછો જમીને પહોંચ્યો તે દરમિયાન કેટલો સમયગાળો ગયો હશે? તો કે 5 સેકન્ડ સમયગાળો ગયો હશે. તો આ પહેલું તો આપણે સમજી ગયા. હવે બીજું કઈ રીતે થયું? તો કે આપણે સમય મેળવવાનો છે, તો દડો જમીનને અથડાય ત્યારે એનો અંતિમ વેગ હશે, પરંતુ એ આપણને ખબર નથી. તો પહેલું ઇક્વેશન ના ચાલે, કેમ કે અંતિમ વેગ નથી ખબર અને સમય નથી ખબર. અને એક ઇક્વેશનમાંથી 2 અનનોન કઈ રીતે મળે? ના મળે. એક ઇક્વેશનમાંથી એક જ અનનોન મળશે. તો બીજું ઇક્વેશન લઈ લ્યો. તો બીજું ઇક્વેશન લઈ લીધું. ત્રીજા ઇક્વેશનમાં તો સમય મળી શકે તેમ જ નથી, કેમ કે સમયનું પદ જ નથી. ઓકે, તો હવે ત્રીજું ઇક્વેશન છે તે નહીં ચાલે. બીજું ઇક્વેશન લખ્યું છે d = v0t + 1/2at². હવે સ્થાનાંતર કોને કહેવાય? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. દડો ગતિ કરવાની શરૂઆત અહીંથી કરે છે, અંત અહીંયા કરે છે, તો અંતિમ માઇનસ પ્રારંભિક કેટલું છે? 25. અને સ્થાનાંતર ક્યાં થાય છે? ઉપર થાય છે કે નીચે? જોવો જોઈએ. શરૂઆતમાં અહીંયા તો ત્યાંથી નીચે આવે છે, તો સ્થાનાંતર શું થાય છે? નીચે તરફ થાય છે. સ્થાનાંતર જોવાનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. પ્રારંભમાં અહીંયા તો અંતમાં અહીંયા છે, તો સ્થાનાંતર નીચે થયું છે. તો સ્થાનાંતર નીચે થતો હોય તો નેગેટિવ આવે. કેટલું આવશે? તો કે સ્થાનાંતર 25 મીટર છે, તો 25 કેવા આવશે? નેગેટિવ આવશે. બરોબર. ત્યારબાદ પ્રારંભિક વેગ. પ્રારંભમાં તો દડો અહીંયા જ છે, ત્યાંથી પ્રારંભિક વેગ એને કેટલો આપવામાં આવે છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. ને શરૂઆતમાં પ્રારંભિક વેગ ક્યાં આપવામાં આવે છે? ઉપર તરફ. એટલે પ્રારંભિક વેગ તો પ્લસ જ આવશે અને ગુરુત્વ પ્રવેગ ઉપર જતો એક નીચે આવતો હોય માઇનસ જ આવશે. તો પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ, અને એ પણ કેવો? નેગેટિવ. અને જો અહીંયા 10 લેવાના ના કીધા હોય તો મેં તમને કીધું કેટલા લેવાના? 9.8 લેવાના થશે. બરોબર. તો ઇક્વેશનમાં કિંમત મૂકી, ત્યારબાદ સાદુરૂપ આપ્યું. હવે અહીંથી 5 કોમન કાઢ્યા. 5 બરાબર કા 5 0 હોય કા આ પદ 0 હોય. તો 5 તો 0 નથી, એટલે અહીંથી શું ખબર પડી ગઈ કે આ પદ 0 હોઈ શકે, તો એ પદ 0 લઈ નાખ્યું. ત્યારબાદ આના અવયવ પડ્યા t - 5 અને t + 1 -5 + 1 -4 આવી ગયા. ઓકે, તો t બરાબર 5 સેકન્ડ અથવા t બરાબર -1 સેકન્ડ. તો આન્સર માઇનસ સમય હોઈ શકે નહીં. તો આન્સર આવ્યો 5 સેકન્ડ. તો શાંતિથી લખી નાખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો ન્યુમેરિકલ છે સ્વાધ્યાયનો 3.7. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી 2 ટ્રેનો A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરી રહી છે. કેટલાની ઝડપે ગતિ કરી રહી છે? 72 કિલોમીટર પ્રતિ અવર. હવે જુઓ 2 ટ્રેન છે. એક ટ્રેન A છે, આ રીતે દર્શાવી દઉં. આ A ટ્રેન છે. હવે
કેટલી લંબાઈ છે? 400 મીટર લંબાઈ છે. કેટલી લંબાઈ છે? 400 મીટર. અત્યારે આપણે રાખી દઈએ એમ. બંને સમાન ટ્રેન છે અને જેમની લંબાઈ કેટલી છે? 400 મીટર. એ અને બી સમાંતર રેલવે ટ્રેક ઉપર ગતિ કરી રહી છે. કેટલાની ઝડપે? તો કે આટલાની ઝડપે. તો પ્રારંભિક વેગ મને આપી દીધો છે અને એક જ દિશામાં ગતિ કરી રહી છે. એ આમ છે ને બી પણ આમ છે. ટ્રેન બી કરતા આગળ છે, તો એ ટ્રેન આગળ છે ને બી ટ્રેન પાછળ છે. તો બી ટ્રેનનો પટ્ટો અહીંયા દર્શાવી દો. સમાંતર છે. આ બી ટ્રેન છે, આ એ ટ્રેન છે. એક આમ ગતિ કરી રહી છે, બીજી પણ ટ્રેન આ જ રીતે ગતિ કરી રહી છે. ટ્રેન એ આગળ છે ને બી પાછળ છે. ટ્રેન બી કરતા આગળ છે એવું આપણને રકમમાં કીધું છે. તો એ ટ્રેન આગળ, બી ટ્રેન પાછળ. તો બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે. ઓવરટેક એટલે શું? તો કે આગળ કરવાનું વિચારે છે. ટ્રેન એ આગળ જાય છે ને બી ટ્રેનનો ડ્રાઈવરને એવો વિચાર આવે છે કે મારે એ ટ્રેનથી આગળ કરી દેવી છે. તો આગળ કરી દેવી છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. તો આ બી ટ્રેનનો ડ્રાઈવર છે ને વિચાર આવે છે કે મારે આ ટ્રેનથી આગળ નીકળી જવું છે ને આની ટ્રેન એ બી ટ્રેનનો ડ્રાઈવર પોતાની ટ્રેનને કેટલી પ્રવેગિત કરે છે? તો પ્રવેગની સંજ્ઞા એ અને બી ટ્રેન છે એટલા માટે સફિક્સમાં બી. તો એ બી કેટલો થશે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર, આટલે પ્રવેગિત કરી છે. જો 50 સેકન્ડ બાદ બી ટ્રેનનો ગાર્ડ ક્યાં હોય? ગાર્ડ છેલ્લે હોય બાળકો ટ્રેનમાં, અને ડ્રાઈવર ક્યાં હોય? આગળ હોય. બી ટ્રેનનો ગાર્ડ, આ બી ટ્રેનનો ગાર્ડ 50 સેકન્ડ બાદ બી ટ્રેનનો ગાર્ડ અહીંયા હોય. બી ટ્રેનનો ગાર્ડ ટ્રેન એનો ડ્રાઈવર અહીંયા હોય. બી ટ્રેનનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય છે. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? પ્રારંભિક અંતર આટલું આપણે કેટલું છે એ મેળવવાનું છે. એને એક્સ ધારી લઈએ. હવે શાંતિથી સમજો. બે ટ્રેન આપેલી છે, સમાંતર રેલવે ટ્રેક ઉપર ગતિ કરી રહી છે. આ એ ટ્રેન છે, બી ટ્રેન છે. એ ટ્રેન બી ટ્રેન કરતાં આગળ છે, તો એ આગળ છે, બી પાછળ છે. હવે બીનો ડ્રાઈવર છે અને વિચાર આવે છે કે મારે એ ટ્રેનને ઓવરટેક કરવી છે, એટલે કે મારે એ ટ્રેનથી આગળ નીકળવું છે. તો પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે અને 50 સેકન્ડ બાદ બી ટ્રેનનો ગાર્ડ છે એ ટ્રેનના ડ્રાઈવરથી આગળ નીકળી જાય છે. એટલે કે આ રેલગાડી એટલે કે ટ્રેન આગળ નીકળી ગઈ એ ટ્રેનથી. કેટલી વારમાં? 50 સેકન્ડમાં. બરોબર. હવે જુઓ, આ પોઈન્ટ લઈ લઈએ. એ ટ્રેન છે, આ બી ટ્રેન છે. બરોબર. અથવા હું નીચે દોરું. આપણે એક ટ્રેન ઉપર ઓવરટેક ના થાય. એકને એક પાટા ઉપર ઓવરટેક કરવા જઈએ તો ખતમ થઈ જાય. એટલે આ બીજો પાટો છે, આ પહેલો પાટો છે. આ બીજા પાટા ઉપર બી ટ્રેન છે, પહેલા પાટા ઉપર એ ટ્રેન છે. બંને વચ્ચેનું પ્રારંભિક અંતર આપણે ધારી લઈએ કેટલું છે? x જેટલું છે. હવે 50 સેકન્ડ બાદ આ ટ્રેન માની લો કે અહીંયા પહોંચી અને 50 સેકન્ડ બાદ આ ટ્રેન ગતિ કરીને અહીંયા પહોંચી જશે. શું કામે? તો કે હવે જુઓ, 50 સેકન્ડ બાદ આ બી ટ્રેન આનાથી આગળ થઈ જાય છે. એટલે 50 સેકન્ડ બાદ બી ટ્રેન ગતિ કરીને અહીંયા પહોંચશે, એટલે કે આગળ થઈ ગઈ. હવે આ અંતર છે x1. 50 સેકન્ડમાં એ ટ્રેને x1 અંતર કાપ્યું, 50 સેકન્ડમાં બી ટ્રેને x2 અંતર કાપ્યું. તો x2 માઇનસ x1 કરો, x2 માઇનસ x1 કરો તો શું થશે બાળકો? x મળી જશે. હા. હવે ખાસ ધ્યાનથી જુઓ, આ એ ટ્રેન છે, 50 સેકન્ડમાં અહીંયા પહોંચશે. બી ટ્રેન છે એને પ્રવેગિત કરીને 50 સેકન્ડમાં અહીંયા પહોંચશે, એટલે કે એનાથી આગળ નીકળી જવાની સ્થિતિમાં છે. તો એ બી ટ્રેને x2 અંતર કાપ્યું, એ ટ્રેને x1 અંતર કાપ્યું. આપણે x જોઈએ છે, તો x2 માઇનસ x1 કરી નાખો તો x મળી જાય. તો હવે જુઓ, 50 સેકન્ડ કેટલા સમયમાં આગળ નીકળી જાય છે બાળકો? 50 સેકન્ડમાં. તો 50 સેકન્ડમાં બી ટ્રેને કાપેલું અંતર કેટલું આવશે? સ્થાનાંતરનું સૂત્ર શું છે? કાપેલ અંતર d બરાબર v0t વત્તા 1/2 at². હવે પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 72 કિલોમીટર પ્રતિ અવર. કિલોમીટર પ્રતિ અવર હોય તો મેં તમને કીધું હતું કે ન્યુમેરિકલ આપણે કરશું ત્યારે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરશું. તો કરો. તો પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? શરૂઆતમાં આટલાની ઝડપે ગતિ કરે છે, તો પ્રારંભિક વેગ એનો કેટલો છે? 72 કિલોમીટર પ્રતિ અવર. તો 72 કિલોમીટરના મીટર કેટલા થાય? 1000 મીટર થાય. એને ભાગ્યા 1 કલાકના કેટલા સેકન્ડ થાય? તો કે 3600 સેકન્ડ થાય. હવે આ બધાનો ભાગાકાર કરો તો આન્સર આવશે 20
અને એકમ આવશે મીટરના છેદમાં સેકન્ડ, બરોબર. તો પ્રારંભિક વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. આપણે આ લખશું મીટર પ્રતિ સેકન્ડ વાળો. તો ડી અંતર મારે મેળવવું છે. તો v0 કેટલા આપ્યા છે 20 અને કેટલા સમયમાં, તો કે 50 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, તો કે 50 સેકન્ડ. t બરાબર 50 સેકન્ડ. v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ અને t બરાબર 50 સેકન્ડ. તો મળી જશે વત્તા 1/2 પ્રવેગ કેટલો, કેટલી પ્રવેગિત કરવામાં આવે છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કઈ ટ્રેનને, તો કે બી ટ્રેનને. તો બી ટ્રેનની વાત કરી રહ્યા છીએ. તો બી ટ્રેન માટે પ્રવેગ આવશે, તો કે આવશે. શું કામે, બી ટ્રેનને પ્રવેગિત કરવામાં આવે છે એટલા માટે એનો પ્રવેગ આવશે. અને કેટલો પ્રવેગ આવશે, તો રકમમાં આપ્યું છે બી ટ્રેનનો પ્રવેગ 1, બરોબર. અને ટી આવશે 50 નો સ્ક્વેર. હવે એ બી ટ્રેન માટેની વાત કરી રહ્યા છીએ એટલે બી માટે પ્રવેગ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સાદુરૂપ આપો હવે અહીંયા. તો ડી બરાબર 50 ગુણ્યા 20 એટલે આવશે 1000 વત્તા 50 નો સ્ક્વેર 2500 વત્તા ભાગ્યા 2 એટલે કેટલા આવશે 1250. તો હવે આનો આન્સર આવશે 2250 મીટર. તો 50 સેકન્ડમાં બી ટ્રેન કેટલું અંતર કાપે છે, તો કે બી ટ્રેન અંતર કાપે છે 2250 મીટર બી ટ્રેન, બરોબર. હવે બીજું અહીંયા લખું છું 50 સેકન્ડમાં એ ટ્રેને કાપેલું અંતર મેળવો જોઈએ આ જ રીતે. 50 સેકન્ડમાં એ ટ્રેને કાપેલું અંતર. તો હું એ લખું છું ડી ઇઝ ઇક્વલ ટુ v0t વત્તા 1/2 at સ્ક્વેર. બંનેની પ્રારંભિક ઝડપ સમાન છે એટલે પ્રારંભિક વેગ આવશે 20, સમય આવશે 50 વત્તા 1/2 ગુણ્યા પ્રવેગ. ટ્રેન એને તો પ્રવેગ કરવાનો જ નથી કેમ કે ટ્રેન એ તો સ્મૂથ ચાલી જાય છે, એના નિયમિત વેગથી ચાલ્યા જાય છે. ટ્રેન એને તો કોઈની આગળ નથી થવું એટલે એને પ્રવેગિત કરવાની જ વાત નથી. રકમમાં તમને એમ કીધું છે કે ટ્રેન એ નો ડ્રાઈવર છે એ આટલી પ્રવેગિત કરે છે, નથી કીધું. ખાલી બી ટ્રેનનો ડ્રાઈવર જ એની ટ્રેનને આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત કરે છે. ટ્રેન એ છે એને પ્રવેગિત કરવાની વાત જ નથી. તો ટ્રેન એનો પ્રવેગ કેટલો આવે, તો કે 0 આવે ગુણ્યા 50 નો સ્ક્વેર. સમય કેટલો છે 50 સેકન્ડની વાત કરી રહ્યા છીએ. તો આવશે 1000 વત્તા 0 ગુણ્યા ગમે એટલા હોય તો 0 આવી જાય, તો 1000 મીટર. તો હવે જો એ ટ્રેન છે 50 સેકન્ડમાં કેટલું અંતર કાપશે 1000 મીટર. બી ટ્રેન છે 50 સેકન્ડમાં કેટલું અંતર કાપશે 2250 મીટર. તો હવે અંતિમ, હવે આ x2 માઇનસ x1 કરી દઈએ તો x મળી જાય, તો કે મળી જાય. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે, બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર. તો 50 સેકન્ડમાં બી ટ્રેને કાપેલું છે 2250 મીટર, એ ટ્રેને કાપેલું છે 1000 મીટર 50 સેકન્ડમાં. તો બંનેની બાદ બાકી કરી નાખો તો પ્રારંભિક અંતર મળી જાય, તો કે મળી જાય. કેટલું મળશે, તો કે 1250 મીટર, બરોબર. બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર. હવે શાંતિથી સમજો. 50 સેકન્ડમાં બી આટલું અંતર કાપ્યું, એ ટ્રેને આટલું અંતર કાપ્યું, બરોબર. તો હવે 50 સેકન્ડ, સમય તો સરખો જ છે. 50 સેકન્ડમાં આ અહીંયા પહોંચી, આ અહીંયા પહોંચી, બરોબર. તો હવે આમાંથી આ બાદ કરી નાખો તો આટલું મળી જાય, તો મળી જાય. તો એ ટ્રેન આ શું x શું છે, બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર છે. તો ટોટલ માઇનસ આ બી ટ્રેને કાપેલું અંતર માઇનસ એ ટ્રેને કાપેલું અંતર, તો આ પ્રારંભિક અંતર મળી જાય, તો કે મળી જાય. તો સર બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું મળશે, 1250 મીટર મળશે. શાંતિથી રકમ વાંચો. બે સમાંતર રેલવે ટ્રેક છે, એકમાં એ ટ્રેન છે, બીજા ટ્રેકમાં બી ટ્રેન છે. એ ટ્રેન બી કરતાં આગળ છે તો એ આગળ, બી પાછળ. હવે એ બી ટ્રેનનો ડ્રાઈવર છે ને એવો વિચાર આવે છે કે મારે એથી આગળ નીકળી જવું છે. તો 50 સેકન્ડમાં બી ટ્રેનનો ગાર્ડ છે, માની લો કે બી ટ્રેનનો ગાર્ડ એ ટ્રેનના ડ્રાઈવરથી આગળ થઈ જાય છે. એટલે 50 સેકન્ડમાં બી ટ્રેન આખી એ ટ્રેનથી આગળ નીકળી જાય છે. અને બી ટ્રેનનો ડ્રાઈવર કેટલાથી પ્રવેગિત કરી છે, આટલાથી પ્રવેગિત કરે છે. તો માની લો કે એનું મેળવવાનું છે પ્રારંભિક અંતર બંને ટ્રેન વચ્ચેનું કેટલું હશે. આ એ ટ્રેન છે, આ બી ટ્રેન છે. એ ટ્રેન આગળ છે, બી ટ્રેન પાછળ છે. પ્રારંભિક અંતર x છે
હવે 50 સેકન્ડમાં બી ટ્રેન આટલું અંતર કાપે છે, 50 સેકન્ડમાં એ ટ્રેન આટલું અંતર કાપે છે, તો બંનેના અંતરનો તફાવત લઈ લો તો પ્રારંભિક અંતર તો મળી જાય ને, કોમન છે. 50 સેકન્ડમાં બી આટલું અંતર કાપે, એ ટ્રેન આટલું અંતર કાપે, તો પ્રારંભિક અંતર બંને વચ્ચેનું કેટલું હશે? તો કે 2250 મીટર માઇનસ 1000 મીટર, તો કેટલા આવશે? x કેટલા મળ્યા? 1250 મીટર. શાંતિથી સમજી લ્યો. અને શરૂઆતમાં પ્રારંભિક વેગ આપેલો છે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરશું. અને એ ટ્રેનનો પ્રવેગ કેટલો લેશો? તો કે એ ટ્રેનને પ્રવેગિત કરવાની જ નથી, રકમમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. બી ટ્રેનનો ડ્રાઈવર જ ખાલી એવો વિચાર આવે છે કે મારે આગળ નીકળી જવું છે, એટલે પોતાની ટ્રેન કેટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત કરે છે? તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત કરે છે. તો બી ટ્રેન માટે વાત કરી રહ્યા છીએ તો કેટલા સમયની વાત કરવાની છે? 50 સેકન્ડની. 50 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો કે v0t, તો v0 20, t 50 વત્તા 1/2 પ્રવેગિત કેટલાથી કરે છે બી ટ્રેનનો ડ્રાઈવર? 1 મીટર પ્રતિ સેકન્ડ, તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને t કેટલો લેવાનો છે? 50, તો આન્સર આવશે 2250 મીટર. ત્યારબાદ એ ટ્રેન માટે કાપેલું અંતર મેળવો તો d v0t વત્તા 1/2 at સ્ક્વેર. તો હવે 20 પ્રારંભિક ઝડપ બંનેની સમાન છે, સમય 50. હવે એ ટ્રેનને પ્રવેગિત નથી કરવાની એટલે પ્રવેગ આવશે 0. આમનો આન્સર આવશે 1000 મીટર. તો 50 સેકન્ડમાં આ અંતર કાપશે 1000 મીટર, 50 સેકન્ડમાં આ અંતર કાપશે 2250 મીટર. તો પ્રારંભિક અંતર આટલું મળી જશે, તો કે મળી જશે, બરોબર. તો પ્રારંભિક અંતર મળશે 1250 મીટર. નોટ કરી નાખો બાળકો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો ટોપિક છે સ્ટોપિંગ અંતર, સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે સાવ ઇઝી છે એની વ્યાખ્યા કે આપણે વાહનને બ્રેક મારીએ તો ડાયરેક્ટ ઊભું રહી જાય, બ્રેક મારી ભેગું ઊભું, એવું થાય છે નહીં. વાહનને બ્રેક મારો એટલે થોડુંક અંતર કાપીને ઊભું રહે છે, તો તે અંતરને શું કહે છે? સ્ટોપિંગ અંતર કહે છે. કે વાહનને બ્રેક માર્યા પછી જે અંતર કાપીને ઊભું રહે તેને સ્ટોપિંગ અંતર, સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. વાહનને બ્રેક માર્યા પછી જે અંતર કાપીને ઊભું રહે છે તે અંતરને સ્ટોપિંગ અંતર કહે છે. વાહનને બ્રેક માર્યા પછી જે અંતર કાપીને ઊભું રહે છે તેને સ્ટોપિંગ અંતર કહે છે. સ્ટોપિંગ અંતરનું આપણે સૂત્ર મેળવવું છે તો માની લો કે વાહનની પ્રારંભિક ઝડપ, વાહનનો પ્રારંભિક વેગ છે વેગ v0 છે, પ્રવેગ a છે. ત્યારબાદ તેને બ્રેક માર્યા પછી જે અંતર કાપીને ઊભું રહે છે તે અંતર આપણે ds ધારી લઈએ. સ્ટોપિંગ ડિસ્ટન્સની સંજ્ઞા ds, જે અંતર કાપીને ઊભું રહે છે, બ્રેક માર્યા પછી જે અંતર કાપે છે એને ds સંજ્ઞા છે. અને ઊભું રહે એટલે એનો અંતિમ વેગ કેટલો હોય? વાહનને બ્રેક મારી દઈએ, સ્થિર થઈ જાય તો એનો અંતિમ વેગ કેટલો હોય? પ્રારંભિક ઝડપથી ગતિ કરી રહ્યો છે, આટલાની ઝડપથી ગતિ કરી રહ્યો છે. ત્યારબાદ મેં બ્રેક મારી તો ઊભું રહી જશે, થોડીક વારમાં થોડુંક અંતર કાપીને ઊભું રહી જશે, તે અંતર છે ds, અને ઊભું રહી જાય છે તો અંતિમ વેગ કેટલો થાય? 0 થશે. પ્રારંભિક ગતિ કરી રહ્યું છે એટલે કોઈ વાહન પાસે પ્રારંભિક વેગ હોવાનો. બ્રેક મારી તો ઊભું રહી જશે થોડા અંતર કાપીને, તો અંતિમ વેગ ઊભો રહી જાય તો અંતિમ વેગ કેટલો હોય? 0 છે. 0 થશે કેમ કે અંતિમમાં સ્થિર થઈ જાય છે. વાહન અંતમાં સ્થિર થતું હોવાથી અંતિમ વેગ 0 થશે. તો v બરાબર 0. v0 પ્રારંભિક વેગ. હવે આપણે સૂત્ર મૂકીએ v² માઇનસ v0² બરાબર 2ad. બરોબર. કેમ કે સમયની મને આમાં ચર્ચા નથી કરી એટલે હું આ સૂત્ર લઈશ. પહેલા બે ઇક્વેશન છે સમયવાળા છે. હવે મારે અંતર મેળવવાનું છે. તો હવે જુઓ, હવે મેં તમને વાત કરી હતી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. વાહનને એક્સલરેટર આપીએ તો વેગ અને પ્રવેગ કેવા દિશામાં હોય? એક જ દિશામાં હોય. અને બ્રેક મારું તો વેગ, હું તમને એમ કહું છું
કે કોઈ વ્યક્તિ આગળ આમ ગતિ કરી રહ્યો છે, આમ જઈ રહ્યો છે ને સામેથી કોઈ મને ધક્કો મારે તો મારા વેગમાં વધારો થાય ઘટાડો થાય? સામેથી ધક્કો આવ્યો તો વેગમાં ઘટાડો થાય. તો વાહન ગતિ કરી રહ્યું છે, બ્રેક મારી તો પ્રવેગ સામો આવ્યો તો વાહન કેવું થઈ જશે? સ્થિર થઈ જશે. ગતિ કરતા હોય ને સામેથી ધક્કો આવે એટલે સ્થિર થવા પ્રયત્ન કરે, અને ગતિ કરતા હોય ને પાછળથી ધક્કો આવે એટલે શું થાય? એની ગતિમાં ઝડપમાં વધારો થાય. તો હવે આમાં બ્રેક મારવાની છે. બ્રેક મારીએ તો વાહન ગતિ પકડે કે ઊભું રહી જાય? તો કે ઊભું રહી જાય. તો વાહન ગતિ કરી રહ્યું છે, બ્રેક મારો ને ઊભું રહી જાય છે, તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હશે વિરુદ્ધ દિશામાં હશે? તો કે વાહન ગતિ કરી રહ્યું છે અને બ્રેક મારીએ તો પ્રવેગ આ દિશામાં લાગશે. તો પ્રવેગ અને વેગ કેવી દિશામાં થશે? વિરુદ્ધ દિશામાં થશે. જો બંને વિરુદ્ધ દિશામાં ના હોય, માની લો કે એક જ દિશામાં છે, વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, તો બ્રેક મારો તો વાહનની ગતિમાં વધારો થવો જોઈએ, પરંતુ તેવું થતું નથી. વાહન ગતિ કરી રહ્યું છે, બ્રેક મારો એટલે પ્રવેગ વિરુદ્ધ દિશામાં આવશે અને વાહન શું થઈ જશે? સ્થિર થઈ જશે. હવે જુઓ તો અહીંયા પ્રવેગની સંજ્ઞા કેવી આવશે? માઇનસ આવશે. કેમ કે પ્રતિપ્રવેગી વાહન બ્રેક મારો છો, બ્રેક મારો ત્યારે વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશામાં હોય છે, જેની ચર્ચા આપણે પ્રતિપ્રવેગી ગતિમાં કરી ચૂક્યા. થિયોરિટિકલ ટોપિક હતો જેમાં આપણે કરી ચૂક્યા. તો હવે જુઓ અંતિમ વેગ કેટલો થશે? 0 થશે. ઇક્વેશનના માઇનસ પ્રારંભિક વેગ v0 સ્ક્વેર 2. હવે પ્રવેગ કેવો આવશે? પ્રતિપ્રવેગ આવશે કે પ્રવેગ આવશે? તો કે પ્રતિપ્રવેગ આવશે. શું કામ? બ્રેક મારો એટલે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં થઈ જાય. વેગ આમ જતો હોય પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગે એટલે બંનેની દિશા વિરુદ્ધ થાય એટલે એની ગતિ એટલે કે ઝડપ ઘટે અને સ્થિર થાય. હવે વેગ આ દિશામાં હોય પ્રવેગ આ દિશામાં હોય, હું આમ જાઉં છું ને વાહેથી કોઈ ધક્કો મારે તો મારા વેગમાં વધારો થાય, અને વેગ હું આમ જાઉં છું ને સામેથી કોઈ ધક્કો મારે તો મારા વેગમાં ઘટાડો થાય. તો બ્રેક મારીએ ત્યારે વાહનની ઝડપમાં કે વેગમાં વધારો થાય ઘટાડો? તો કે ઘટાડો. તો વેગ આમ હોય ને પ્રવેગ આમ હોય એટલે વિરુદ્ધ દિશા થઈ, તો પ્રવેગની દિશા આવશે માઇનસ. શું કામ? બ્રેક મારીએ છીએ એટલે પ્રવેગની નિશાની આવશે માઇનસ a. પ્રતિપ્રવેગ છે એટલે. અને કેટલું અંતર કાપે છે? તો કે ds જેટલું અંતર કાપે છે. કે વાહનને બ્રેક માર્યા પછી કેટલું અંતર કાપે છે? જે ધારેલું છે ds આવેલું છે. 0 ઇક્વેશનના માઇનસ v0 નો સ્ક્વેર વત્તા માઇનસ 2ads. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું છે? વાહનને બ્રેક માર્યા પછી કેટલું અંતર કાપે છે? તો કે ds જેટલું. તો ds ને સૂત્રનો કરતા બનાવી દો તો શું આવશે? માઇનસ v0 સ્ક્વેરના છેદમાં માઇનસ 2a, માઇનસ માઇનસ પ્લસ, તો શું થઈ જશે? v0 સ્ક્વેરના છેદમાં 2a. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું ઇક્વેશન મળ્યું v0 સ્ક્વેરના છેદમાં 2a. તો બાળકો યાદ રાખવાનું છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. જુઓ, સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે, અને સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પ્રવેગના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આવો એમસીક્યુ પણ પૂછાઈ શકે બાળકો. સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના સમપ્રમાણમાં છે? તો કે પ્રારંભિક વેગના વર્ગના. અને કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે. કોણ? તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ સૌપ્રથમ તો કોને કહેવાય? કે વાહનને આપણે બ્રેક મારીએ અને જે બ્રેક મારીએ એટલે તરત જ ઊભું રહી જાય નહીં. બ્રેક મારો એટલે થોડું અંતર કાપીને ઊભું રહે છે. જે અંતરને સ્ટોપિંગ અંતર કહે છે. સ્ટોપિંગ અંતરનું સૂત્ર મેળવવું છે તો સમયની ચર્ચા મેં આમાં ક્યાંય નથી કરી કે આટલા સમયમાં ઊભું રાખવું છે, એ કાંઈ નથી. હું એમ કહું છું પ્રારંભિક વેગ v0 છે, પ્રવેગ a છે, ત્યારબાદ અને ઊભું રાખવું છે તો પ્રારંભિકમાં ગતિ કરે છે તો પ્રારંભિક વેગ હોવાનો, અંતમાં ઊભું રહી જાય છે એટલે એનો અંતિમ વેગ કેટલો થશે? 0 થશે. તો અંતિમ વેગ v સ્ક્વેરની જગ્યાએ 0, પ્રારંભિક વેગ v0 સ્ક્વેર 2. હવે અહીંયા મેં એ શું કામ માઇનસ લીધા? તો કે બ્રેક મારીએ ત્યારે વેગ આમ હોય અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય, તો વેગની વિરુદ્ધ દિશામાં હોવાથી પ્રવેગ અહીંયા માઇનસ આવશે. બ્રેક મારીએ છીએ એટલે. તો એ માઇનસ અને કેટલું અંતર કાપીને ઊભું રહેશે? તો કે ધારેલું છે ds. તો ds ને સૂત્રનો કરતા બનાવો તો આવશે v0 સ્ક્વેરના છેદમાં 2a. હવે જુઓ, સ્ટોપિંગ અંતર એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે અને પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આના ઉપરથી હું તમને એમ કહું કે કોઈ વાહનનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ અંતર કેટલા ગણું થાય? ઇઝી છે. તો
પ્રારંભિક વેગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સ્ટોપિંગ અંતરનું સૂત્ર આવડવું જોઈએ. ds = v0 સ્ક્વેરના છેદમાં 2a. બરોબર. સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2a. હવે જોવાનું પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે છે તો પ્રારંભિક વેગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તો હવે જુઓ પ્રારંભિક વેગ કેવો કરવામાં આવે છે? બમણો હતો એના કરતાં બમણો, તો 2v0 સ્ક્વેર થઈ ગયો. તો ds = શું આવશે? 2 નો વર્ગ 4 v0 સ્ક્વેર. તો શું થઈ ગયું બાળકો? હવે તો 4 આ v0 સ્ક્વેરની જગ્યાએ ds મૂકી શકું તો કે હા. તો હવે જુઓ પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો સ્ટોપિંગ અંતર કેટલા ગણું થાય? તો કે 4 ગણું. પ્રારંભિક વેગ 3 ગણો કરવામાં આવે તો સ્ટોપિંગ અંતર 3 નો વર્ગ કેટલો થાય? 9. તો સ્ટોપિંગ અંતર થાય 9 ગણું. એ રીતે પણ ન્યુમેરિકલ પૂછાઈ શકે. માની લો કે પ્રારંભિક વેગ આમાં કીધું છે તો અહીંયા જોવાનું ds = કોના સમપ્રમાણ? પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. તો પ્રારંભિક વેગને કેટલો કરવામાં આવે છે? બમણો. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો સ્ટોપિંગ અંતર 4 v0 સ્ક્વેર એટલે કે પ્રારંભમાં v0 સ્ક્વેર હતું અને અંતમાં 4 v0 સ્ક્વેર આવ્યું. તો પ્રારંભ કરતા અંત કેટલા ગણો થઈ ગયો? 4 ગણો થઈ ગયો. તો પ્રારંભિક વેગને બમણો કર્યો તો સ્ટોપિંગ અંતર કેટલા ગણું થયું? 4 ગણું, કેમ કે અહીંયા એનો વર્ગ છે. હવે પ્રારંભિક વેગને હું આમ કહું કે ds = v0 સ્ક્વેર સમપ્રમાણમાં, તો ds = હવે હું આને 3 ગણો કરવાનું કહું છું તો v0 હતા ને 3v0 સ્ક્વેર થાય તો શું થાય? ds ચલે છે 3 નો વર્ગ 9 v0 સ્ક્વેર. તો પ્રારંભમાં v0 સ્ક્વેર હતો અને અંતમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 9 v0 સ્ક્વેર. તો પ્રારંભ કરતાં અંતમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થયું? 9 ગણું થયું. બરોબર. તો ખબર પડી પ્રારંભિક વેગ જેટલો ગણો કરવામાં આવે એનો વર્ગ એટલું ગણું સ્ટોપિંગ અંતર થાય. પ્રારંભિક વેગને બમણો કરવામાં આવ્યો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થયું? તો કે એના વર્ગના 4 ગણું થયું. પ્રારંભિક વેગને 3 ગણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? તો કે 9 ગણું થાય. પ્રારંભિક વેગને 4 ગણું કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? તો કે 4 નો વર્ગ 16 ગણું થાય. પ્રારંભિક વેગને 5 ગણું કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? તો કે પ્રારંભિક વેગને 5 ગણું કરો તો 5 નો સ્ક્વેર આવે તો 25 ગણું સ્ટોપિંગ અંતર થાય. તો પ્રારંભિક વેગ એ સ્ટોપિંગ અંતર પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઇક્વેશન ઉપરથી જ ખબર પડી જાય. પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં અને પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રવેગનો વર્ગ નથી, ખાલી પ્રવેગ જ છે. પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ રીતે તમને કીધું હોય કે પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ અંતર થાય 4 ગણું. પ્રારંભિક વેગ 8 ગણો કરવામાં આવે તો સ્ટોપિંગ અંતર થાય 8 નો વર્ગ 64 ગણું થાય. બરોબર, કેમ કે વર્ગના સમપ્રમાણમાં છે એટલે 8 ગણું કરવામાં આવે તો 8 નો વર્ગ 64 એટલા ગણું સ્ટોપિંગ અંતર થશે. તો આજના લેક્ચરમાં બસ વિદ્યાર્થી મિત્રો આટલું રાખીએ. આગળના લેક્ચરમાં આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સનો ન્યુમેરિકલ જોશું, પ્રતિક્રિયા સમયની ચર્ચા કરીશું. તો આજે સૌને જય શ્રી કૃષ્ણ.